ભાઈ લાઈટ નથી ને મિક્સર છે પણ કંઈ કામ આપે એવું છે નહીં કે જો મસ્ત મજાનો પ્લાન બેર દેશી જુગાડ આપે. સરસ મજાના લાડુ બનવા માંડ્યા છે ગણપત બાપાને ઝારવાના. ચાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં થઈશું ભાઈ. આપણે પણ એકદમ ફર્સ્ટ ક્લાસ મજામાં. જય માતાજી, જય દ્વારકાધીશ. તો ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. ને આજે છે ભાઈ ગણેશ ચોથ, એટલા માટે કે બધાને ઢેર સારી શુભકામનાઓ. ને ભાઈ આજે છે ગણેશ ચોથ, તો આજે તો ભાઈ ઘરે છીએ ને રજા છે ભાઈ, કારખાને તો છે બધું. તો ચાલો આજે બધું કામગીરી ચાલુ છે ભાઈ. લાડવા ગણપતિ બાપાને ધરાવવા પડે, બધું કામગીરી ચાલુ છે. તો કન્ટિન્યુ તમે બના રહેજો, આગળ એટલે બતાવી. ચાલો લાડવા કેવી રીતે બનાવવાના, હેના બનાવવાના છે, કઈ રીતે બનશે, તો એ કન્ટિન્યુ તમે જોવા માટે બન્યા રહીજો. ચાલો ભાઈ ફાઇનલી ચાલુ થઈ ગયું છે ભાઈ કામગીરી લાડવાનું. તો આજે ભાઈ ચોથ છે અને લાડવાનું અને દાળ ને બધું કામગીરી ચાલુ થઈ ગઈ છે. અને જો અહીંયા તો ભાઈ શરૂઆત કરી દીધી, દાળ મૂકી દીધી જો મસ્ત મજાની, સરસ મજાની દાળ ઉકળી રહી છે અને લાડવાનું કામ ચાલુ થઈ ગયું છે. જો બનાવી નાખ્યું છે અને લાડવાની તૈયારી કરી છે. લોટ લઈ લીધો છે ભાઈ મસ્ત મજાનો, અને આ બાજુ લઈ લીધું છે કાજુ બદામ ને દ્રાક્ષ. તો ભાઈ એવું છે, લાડુ બનાવવાના છે આજે ગણપતિ બાપા માટે. અને આજે ચોથ છે તો તમને ખબર જ છે ભાઈ, તમને ટાઇટલ જોઈને તો તમને ખબર પડી જ જશે ભાઈ ચોથ છે. તો ચાલો કન્ટિન્યુ બના રહેજો. કેવી રીતે લાડવા બને છે ને કેવા બને છે એ કમેન્ટ કરીને કહીજો જરા. તો બને રહેજો એમ સુધી. હાલો ફેમિલી, જો આપણે બનાવી નાખ્યા છે ભીંડિયા અને હવે તેલ પણ મેકી દીધું છે. આવી રીતે બનાવી નાખવાના કંઈક મસ્ત મજાના. અને આ બાજુ મૂકી દીધું છે તેલ ગરમ થવા. એટલે તેલ ગરમ થઈ જાય એટલે પછી એને મસ્ત મજાના તળવાના, પછી કરવાના મિક્સરમાં. પછી મિક્સરમાં કરવા પડે ને, ચાલો મિક્સરમાં કાઢીને પછી આની કામગીરી આગળ ચાલુ રહે. જો આ બધું મથે છે એકલા સરસ મજાના બનાવી નાખ્યા છે. તળવાના રહ્યા છે. હવે ભાઈ તળવાના રહ્યા છે, તળી નાખે એટલે પછી આગળ પ્રોસેસ ચાલુ થઈ જાય છે. અને આ ભાઈ અમારે છે ને આજે ગુરુવાર હોય ને એટલા માટે છે ને કાપ હોય છે, એટલે બહુ ગરમીને બફાઈ જાય. સવારે 7થી તે ક્યારે આવે એનું નક્કી જ નથી રહેતું ભાઈ દર ગુરુવારે. અને આ લાઇટનું કામ કેવું છે, ઉનાળામાં જ કરે, એટલે કે માણસો બધા હેરાન થઈ જાય કે ને એવી રીતે બધું હોય છે. એટલે દર ગુરુવારે કાપ મૂકી દેશે ભાઈ. એમ છોકરા નાના હોય એ બધા હેરાન થાય, પણ કાંઈ વાંધો નહીં ભાઈ, આપણે જોઈ જાય છે. ચાલો કન્ટિન્યુ તમે બને રહીજો. તળ નાખ્યા છે અને જે તળવાનું છે સરસ મજાના તળાય છે. જે ઘણા બધા બાકી પણ છે તળવાના. એટલા તળાઈ ગયા છે ને એટલા બાકી છે ભાઈ. અમારે મિક્સરમાં કાઢો નહોતું પણ લાઇટ તો કંઈ છે નહીં, એટલે ભાઈ હવે આટલી મહેનત કરવી પડશે. કા મિક્સર વગર શેમાં કાઢવું? કટરમાં કાઢશું. બરાબર, કટરમાં કાઢી નાખ્યું. મરચાં કાઢવાનું કટર આવે ને એમાં કાઢી નાખ્યું. જો કાઢીને મૂક્યું તો મિક્સર પણ હે ને ભાઈ ખ્યાલ કંઈ કામમાં નહીં આવે. તો ચાલો તમે કન્ટિન્યુ બને રહેજો. કેમાં મચ્છી છે ને કેવી રીતે થાય જોયું જાય, તો બને રહેજો. તળાઈ ગયા છે અને ભાંગવા પણ મળ્યા છે. આપણે ગામડામાં તો આ ભાંગવાની સાણી ને એવું હોય, પણ અહીંયા તો મિક્સરમાં કાઢ્યું પણ લાઇટ પણ વહી ગઈ છે. તો આ રીતે હોય કંઈક તળીને મસ્ત મજાનો ભૂકો કરી નાખવાનો, પછી કરી નાખવાનો ફરી વાર પાછું લોટ જેવું. એટલે ફરીથી પાછું એની એક પ્રોસેસ કરવાની રહે. પહેલાં કાચું એને પકાવવાનું, પછી ભાંગવાનું, વળી પાછું ફરીને પકાવવાનું. કંઈક પ્રોસેસ છે ભાઈ, જો એવી રીતે ભાંગી નાખવાનું. હજી બેન આવી ગયા જો, લાડો જ બને છે જો. તો ભાઈ લાઇટ નથી ને મિક્સર છે પણ કંઈ કામ આપે એવું છે નહીં, કે જો મસ્ત મજાનો પ્લાન બેર દેશી જુગાડ આપે. અને આ રીતે કંઈક કરી મસ્ત હેઠળ નીકળી જાય છે સરસ મજાનું. એ બધું આ રીતે જ બનાવતું છે. હાલમાં આપણે ગામડિયામાં તો સાણી હોય, ભાખરા ને એવું ભાંગવાનું, પણ અહીંયા હોય નહીં એટલે ઘઉં સાવાની સાણી એવી રીતે હોય ભાઈ મસ્ત મજાનું. બધી સાણી હોય થોડું વધારે આવી પડે.
એને તો પેલા જો આમાંથી વાંગવા પડે પછી સાવવા પડે. આપણે મહેનત કરવી પડે ભાઈ એટલે બપોર ચલાઈ ગયા છે ટાઈમ પૂરો થતો આવશે થોડુંક આપણે મહેનત કરી એટલે મસ્ત આપણે સરસ મજાનું ઘી મૂકી દીધું છે અને આ ભીંડિયા ચાણી ચાળ નાખ્યા છે સરસ મજાના. તો ભાઈ આવું કંઈક કર્યું છે રગડ તગડ કરીને કેમ કે કટરમાં કાઢવું પડ્યું અને ભાઈ જો મસાલો છે આ છે ભાઈ બુરું તો ભાઈ રગડ તગડ કરીને આદું કરીને બધું કરવું પડ્યું લાઇટ નથી એટલે ભાઈ મિક્સરમાં તો કંઈ હાલવાનું નથી એટલા માટે ભાઈ કટરમાં કાઢ્યું અને બીજું કંઈક હાથે કરીને બધું કર્યું તો ચાલો હવે કન્ટિન્યુ મિના રહી ગયો શરૂ થાય છે ભાઈ. એવું બધું છે. તો આ રીતે પહેલાં મિક્સ કરી લેવું પડે. જો કાજુ ને બદામ ને એવું બધું આમાં પહેલાં મિક્સ કરી દઈએ તો આપણું ઘી થઈ જાય ગરમ. જો ભાઈ મસ્ત મોઢામાં પાણી આવી જાય ને એવો મસાલો મૂકી દીધો છે અમે. આ તેલ ભાઈ ઘી મૂક્યું છે ભાઈ બધા જો અમે ઘી લાવ્યા છીએ અને તેલમાં પણ બધા બનાવે છે અને ઘીમાં પણ બનાવશે તો આપણે બનાવશે ઘીમાં ભાઈ જો ઘી પણ ગરમ થઈ ગયું છે. હવે આ રીતે મિક્સ મસાલા કરવું પડે છે બધું. તો ચાલો ભાઈ ફટાફટ થઈ જાય પછી આગળ મળી બન્યા રહીજો. સરસ મજાના લાડવા બનવા માંડ્યા છે ગણપત બાપાને ઝારવાના. તો ભાઈ મસ્ત મજાના લાડવા થઈ ગયા છે કમ્પ્લીટ. ચિકન પછી ભાઈ જૂની છે ને ભાઈ જૂની પરંપરા હોય છે ભાઈ લાડવામાં પૈસા નાખે તો ભાઈ પૈસામાં નાખવાના છે અને જે માણસ ને ભાગમાં હશે એના મળશે તો જોયું બન્યા રહેજો કોના ભાગમાં સિક્કો નીકળે છે કે નથી નીકળતો. કોને નીકળશે તને તો ભાઈ ચાલો તમે પણ બન્યા રહેજો એટલે કોને નીકળે છે ને કોણ ભાગશાળી છે તો જોઈ અને જો આ ભાઈ લાડવા પર લાડવા બનાવવા માંડે છે. બની જાય બધા સમજો તો ભાઈ આ રીતે છે. તો ચાલો હવે તમે આ રમત જોવા માટે અને ભાગશાળી કોણ છે મારા જુહીબેન છે કે લક્ષ્મીની છે કોણ છે તો કન્ટિન્યુ તમે બન્યા રહીજો. તો ભાઈ ગણપતિ બાપાને ભાઈ જો નવરાવી દીધા છે મસ્ત મજાના તો પૂજન વિધિ કરી છે. ચાલો ચાલો ભાઈ આવી જાઓ ગણપતિ બાપાના દર્શન કરવા માટે મસ્ત મજાનું લાડુ બાકી છે ઘરે પણ આપણે આગળ નવરાવાનું બધું એમ પીની ગયું છે મસ્ત બહુ લખશું બેન પીન ભાઈ મસ્ત મજાના લાડુ છે. ગણપતિ બાપા માટે સ્પેશિયલ બનાવવામાં આવેલી છે મસ્ત.
ચાલો ફેમિલી ફાઇનલી બેસી ગયા છીએ ભાઈ આપણે બપોરા કરવા મસ્ત મજાના ગણપતિ બાપાને ભાઈ કરાવી દીધા છે તમે જોઈ શકો છો અને અમે પણ હવે બેસી ગઈ છીએ અને હવે જોવાનું છે આમાંથી કિસ્મત કોને આજમાવાના છે જોઈ બેને લક્ષુભાઈ જોવે છે મસ્ત મજાની ભાઈ દાળ બનાવી છે લાડવા બનાવે છે તો ચાલો બધા લાડવા જમવા જો ભાઈ લાડવા છે ને મારા જોઈ બેની બે વાટે બેઠા છે હાલો લઈ લો જોઈ બેન ક્યાં લેવાના આ સિક્કા હાટું જો હવન ફાવે ઈ પેલો લાડવો લેશે કોને હાલો સિક્કા અને ખાઈ જાય જો પછી હા ખોલ ના ખોલ આપણે નીકળી ગયો બેન શીખો આપણે નીકળી ગયો બેન શીખો સુઈ બેન ભાઈ તમારે બેન આમ જ જો તમારે એમ કરો તો કાંઈ ન નીકળી આમાં પાસનો શીખો છે તો ભાઈ કાંઈ નથી નીકળ્યું જોઈ બેને તો જોઈ બેને લાડવો તો ખાવો જ પડશે ખાઈ ગયો પછી આપણે બેન શીખો નીકળી ગયું તો આને નીકળી ચાલો લઈ લે ભાઈ તમારે આપણે તો દાળ લેવાની છે રાય તો ભાઈ આપણે પણ દાળ જ લઈ લીધી છે જો ભાઈ મસ્ત મજાની દાળ લઈ લીધી છે સાથે લાડુ છે તો ચાલો ભાઈ બધા જમવા માટેના ચાલો ભાઈ લાડવા ગણેશ ચોથના તો ખાઈ લીધી તો ભાઈ ભાઈ